તને આપણી ખબર છે ને બેટા, ઊંઝાવાનું નથી તારે કોઈ. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે, પગ રાખવાની જગા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો કીધું કઈ બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, હા એમાં કાંઈ નહીં ઊંઝાવાનું. હા મર્દનો દીકરો છે બેટા, આંખું નહીં પડવાનું. હું કીધું હોળીના આવાજો છે તમે, એવું નહીં કરવાનું, ઊંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું એમ. હા પોલીસ વાળાએ આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. હા એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ. હું નવનીત ભાઈ, નવનીત હારે જ છું. હા ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. નવનીત. હા સીતારામ કરશો તો વાત કરશો. હા સીતારામ ભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરાલાલ તમારી હારે છે. હા ભાઈ. અને હું આયા ઉદયપુર છું. હા હા. એટલે શંકર ભગવાન ના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ. ભાઈ એક વાત કહી દઉં, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો છે. હા એ તમારે કરવાનું છે, મારા હારે આવવાનું છે તમારે. ઓકે હા બસ ચાલો. ઓકે બસ કાંઈ વાંધો બસ વાંધો નહીં ચાલો. ઓકે હા સીતારામ. કાંઈમાં મૂંઝાવું નથી બેટા. હો સોમવારે હું જાઉં છું ગાંધીનગર. હું કીધું હા ને આખા સમાજનો ટેકો તારા હારે છે. હા કાંઈ નહીં મૂંઝાતો હો ને. હો આશું નહીં પડે તારા હારે છે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે બેટા. હા હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. હા કોઈને નહીં મુકાય.